નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલેની અંદર. દોસ્તો, રેશન કાર્ડ ધારકો માટે ખૂબ એક અગત્યના નવા અપડેટ આવ્યા છે. મોદી સરકારે કરી છે મોટી જાહેરાત, અને શું છે જાહેરાત તેની આપણે વાત કરવાના છીએ. તો દોસ્તો, હાલ દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. તો આ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે એલપીજી ગેસની ભયંકર અછત હોવાના કારણે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શું છે નિર્ણય તેની વાત કરીએ તો હવે રાશનની દુકાનોથી મળશે તમને કોલસો. મિત્રો, અત્યાર સુધી શું થતું હતું તો કે રાશનની દુકાનેથી તમને કેરોસીન આપવાની વાત થઈ હતી, પરંતુ હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તમને હવે રાશન કાર્ડ દીઠ કોલસો આપવાનો છે. તો કેટલો કોલસો આપવામાં આવશે તેની વાત કરવાના છીએ. અને મિત્રો, કોલસો બળતણ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. તમારે આ ગેસની જ્યાં સુધી અછત પડશે ત્યાં સુધી તમારે કોલસાનો ઉપયોગ કરવાનો થશે. તો કોને કોને મળશે, ક્યાં મળશે તેની વાત કરીશું. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અછત હવે આખા દુનિયાની સાથે ભારતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. દેશની અંદર ઈંધણ અને ખાસ કરીને રસોઈ ગેસની ભારે અછત સર્જાઈ રહી છે. આ કટોકટીની અંદર સમયની અંદર સામાન્ય માણસોને રાહત આપવા માટે બિહાર સરકારે એક જ મહત્વનો ખૂબ સારો એવો નિર્ણય લીધો છે. જે લોકો પાસે ગેસનો બાટલો નથી તેમને રસોઈ બનાવવા માટે હવે રાશનની દુકાનો પરથી ફ્યુઅલ બેકઅપ તરીકે કોલસો આપવામાં આવશે. શું આપવામાં આવશે તો કે ફ્યુઅલ બેકઅપ કોલસો. અત્યારે મિત્રો હાલ એલપીજી સિલિન્ડરની ખૂબ અછત છે, જેના કારણે હવે કોલસો સરકાર આપી શકે છે. આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને કેટલો હતો કે 100 કિલો, એક રેશન કાર્ડ દીઠ 100 કિલો જેટલો કોલસો મળવાપાત્ર થશે. તો આ 100 કિલો કોલસાનો ઉપયોગ તમે બળતણ તરીકે કરી શકશો, જેથી ગેસ ન હોવા છતાં તેમના ઘરનો ચૂલો સળગતો રહે અને જમવાનું છે સરળતાથી બની શકે છે. કોલસો કેવી રીતે અને કોને મળશે તેની આપણે થોડી વાત કરી લઈએ. તો હવે તમને સવાલ થતો હશે કે કોલસો કોને અને કેવી રીતે મળશે. તો જણાવી દઈએ કે આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે એક તો રેશન કાર્ડ હોવું જોઈએ. અત્યાર સુધી સરકારે રેશન કાર્ડ વગરના લોકો માટે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન કે નિયમ જાહેર કર્યા નથી. જે લોકો પાસે રેશન કાર્ડ હશે તેમને આ કોલસો આપવામાં આવશે. આ સુવિધા ખાસ કરીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, જેને આપણે NFSA કહીએ છીએ, એના હેઠળ આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જાહેર કરવામાં આવે છે. બીજા કોઈ માટે જાહેર કરવામાં આવી નથી. એટલે કે મિત્રો, તમારી પાસે રાશન કાર્ડ હોય, NFSA કાર્ડ હોય, તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ નિયમ મુજબ દરેક રેશન કાર્ડ ધારકોને પરિવાર દીઠ અંદાજે 100 કિલો જથ્થો પૂરો પાડવામાં આવશે. રાશનની દુકાન સુધી કોલસો કેવી રીતે પહોંચશે? સરકારે આ કોલસાને લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટેનું આખું પ્લાનિંગ છે તે ગોઠવી દીધેલું છે. એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. સરકાર હવે રાશનની દુકાને કોલસો ઉપલબ્ધ કરાવવાની છે. સૌથી પહેલા કોલસા ઇન્ડિયા જેવી મોટી કંપની, જેવી કોલ ઇન્ડિયા જેવી મોટી કંપનીઓ છે, તેની પાસેથી સરકાર મોટા પાયે કોલસાની ખરીદી કરશે. ત્યારબાદ આ કોલસો હોલસેલર વેપારીઓ પાસે પહોંચાડવામાં આવશે અને ત્યાંથી સપ્લાય ચેઇન દ્વારા તેને અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવશે. અને છેલ્લે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ દ્વારા આ કોલસો તમારા ઘરની નજીક આવેલી રાશનની દુકાનો પર પહોંચાડવામાં આવશે. તો મિત્રો, કઈ રીતે આવશે તેનું આખું આયોજન છે સરકારે કરી દીધેલું છે. અને ખાસ કરીને હાલ તમામ રાજ્યોની અંદર નથી આપવામાં આવેલું, પરંતુ ન્યૂઝપેપરની અંદર લખવામાં આવેલું છે કે બિહાર સરકાર, એટલે કે હાલ બિહારની અંદર આ યોજના છે તે શરૂ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે દેશભરની અંદર અત્યારે ઘરેલું ગેસની અછતના કારણે પરેશાની છે. દરેક રાજ્ય સરકાર દ્વારા આ સમસ્યાનો ઉકેલ શોધવા મનથી રહી છે. ત્યારે બિહાર સરકારે આ નિર્ણય લઈ અને જાહેર કરી પણ દીધું છે. તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે એક જ ડગલું આગળ વધીને નક્કી કર્યું છે કે તે રાશનની દુકાનોને મારફતે લોકોને કોલસો પૂરો પાડશે. જો અહીંયા સફળ જશે તો દેશની અંદર તમામ રાજ્યોની અંદર પણ આ યોજના લાગુ કરવામાં આવશે. આ કોલસો એલપીજી ગેસના વૈકલ્પિક બળતણ તરીકે કામ કરશે. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને બહુ મોટી રાહત પણ મળવાની છે. તો દોસ્તો, આ હતી એક નાની એવી અપડેટ જે તમને આજના વિડીયો મારફતે આપવામાં આવી. દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી માહિતી સાથે.